જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર. જહાંગીરપુરા મેઇન રોડ ઉપર આવેલો આ એક્ઝોનિક સરસ મજાનો મોલ છે ને, એ મોલની અંદર 4 થી 5 એવી અલગ અલગ થીમો હું તમારા માટે લઈને આવ્યો છું. જે તમને અહીંયા ફ્રીમાં ફોટોગ્રાફી તમારે કરવી હોય તો તમે બેસ્ટ ફોટોગ્રાફી કરી શકો છો. જે થીમ હું તમને બતાવવાનું છું એવી થીમમાં તમે બીજી ઘણી બધી જગ્યા પર તમે પૈસા ખર્ચીને જતા હોય છે, પણ હું તમારા માટે મસ્ત મજાની આ થીમ અહીંયા લઈને આવ્યો છું. તો ચાલો મારી સાથે હું તમને આ થીમ બતાવવાનો છું. અને આ છે અહીંયા સુરતનો એક્ઝોનિક મોલ, જે અહીંયા નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ થીમ આવેલી છે. અને અહીંયા આજે એનો એન્ટ્રી સાઈડથી આજે તમે નજારો જોઈ શકો છો. મોલ પણ દેખાવમાં બહુ જ સરસ મજાનો છે. અહીંયા મોલની બંને સાઈડ પાર્કિંગ એરિયા આપેલા છે. હું અત્યારે મોલની અહીંયા અંદર આવી ગયો છું. ગ્રાઉન્ડ ફ્લોરની અંદર કેટલીક હું તમને થીમો બતાવવાનું છું. આ જુઓ, જે આપણે આ ગામડાની થીમ ઉપર જે આખું બનાવેલું છે. અહીંયા પ્રી વેડિંગ ફોટોશૂટ કરવું હોય કે નોર્મલ આપણે ફોટોશૂટ કરવું હોય તો પણ આ સરસ મજાની અહીંયા ફોટોગ્રાફી થઈ જાય. કેમ કે આખું આ ગામડાનું આ જે ઘર છે એ ટાઈપનું આખું અહીંયા બનાવેલું છે. આપણે જે મોટા મોટા સિનેમાના જે કેમેરા હોય ને એ થીમ અહીંયા વચ્ચે મૂકેલી છે. જો આ સાઈડ પણ એક બીજી થીમ છે, જે અહીંયા આપણે બેસીને ફોટોશૂટ કરવું હોય તો પણ મસ્ત મજાનો ફોટોશૂટ અહીંયા કરી શકાય. જો અહીંયા નીચે વચ્ચોવચ્ચ આવી રીતે સ્ટ્રીટ લાઇટ મૂકેલી છે. સામે પણ છે ને અહીંયા પણ છે. અહીંયા આગળ બીજી તમને થીમ બતાવું. આ સાઈડ પણ મસ્ત મજાનો અહીંયા વચ્ચે ચેર મૂકેલી છે. ત્યાં પણ આપણે બેસીને અહીંયા આજુબાજુ સાઈડમાં ઊભા રહીને કે વચ્ચે સિંગલ વ્યક્તિ ઊભા રહીને પણ ફોટોશૂટ કરાવી શકાય છે. આ મોલ તમે જુઓ તો અંદરથી ખૂબ જ સરસ મજાનો છે. અહીંયા ઘણી બધી શોપ આવેલી છે ને વચ્ચે શુભમ કે માર્ટ મોટો શોરૂમ છે. અહીંયા આપણે જીરાફળી આખી આ થીમ છે. જો આખી આ 3D ઇમેજ બનાવેલી છે. જાણે એમ લાગે કે આપણને જીરાફે ખરેખર આપણું આ વિન્ડોની બહાર એનું મોઢું કાઢ્યું છે. જુઓ, અને આ સાઈડ એનો પડછાયો પડે છે. જુઓ, અહીંયા વચ્ચે શુભમ કે માર્ટ જુઓ, જે આખા 3 માળની અંદર આ તમને જોવા મળવાનું છે. અહીંયા નીચે આરકે ફિલ્મ એન્ડ સ્ટુડિયો ચેમ્બરનું આખું આ છે. અહીંયા બીજી તમને ખાસ વાત કરું તો તમે જો શનિવાર ને રવિવારના દિવસે આવશો તો તમને અહીંયા ઘણા બધા લોકો જોવા મળશે જે ફોટોગ્રાફી કરતા હોય એવા. બાકી તમે નોર્મલ દિવસમાં આવશો તો તમને પબ્લિક ઓછું જોવા મળશે. એટલે ચાલુ દિવસમાં તમે આવશો ને તો જ તમને શાંતિથી ફોટોગ્રાફી થઈ શકશે. હું અત્યારે આવ્યો છું અને અત્યારે મને કોઈ પબ્લિક જોવા નથી મળતું. તો આવા જ અવનવા વિડીયોને જોતા રહેવા માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણું ઇન્સ્ટા અને ફેસબુકની અંદર આપણું પેજ છે તો એમને પણ ફટાફટ ફોલો કરી લેજો. અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.